નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ગઢડામાં 315 દિવ્યાંગજનોને ₹44 લાખથી વધુના 629 ઉપકરણોનું વિતરણ કર્યું। ગઢડા ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જ ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ બાપુ ટુંડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં 315 દિવ્યાંગજનોને ₹44 લાખથી વધુની કિંમતના 629 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કેમ્પનું આયોજન PTC કોલેજ ગઢડા ખાતે કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય કાર્યાલય દ્વારા CSR યોજના અંતર્ગત આ સાધનોની શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા। આ ઉપકરણોમાં મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, વ્હીલચેર, બૈસાખી, શ્રવણયંત્ર જેવા વિવિધ સાધનોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મહામંત્રી વનરાજભાઈ ડાભી, જયરાજભાઈ ભટગીર, ધીરુભાઈ ગઢવી, ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચર, ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મનસુખવાળા, ગઢડા, SS2 ન્યૂઝ। આજે 629 કરતા પણ વધારે સાધનો એમને મળવાના છે। 44 લાખના ખર્ચે આ સાધન મળવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક વર્ગને તક મળે, દરેક વર્ગ આગળ વધે એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, શ્રી હર્ષભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની અનેક યોજના જેવી કે બસની અંદર ફ્રી મુસાફરી, 1000 પેન્શન, આમ સરકારની અનેક યોજના જે શિક્ષણ માટે અને અનેક રીતે આગળ વધવા માટે સરકાર અમારી કામ કરી રહી છે। આ પ્રસંગે આ કેમ્પની અંદર જે 315 દિવ્યાંગજનોને અલગ અલગ પ્રકારના સાધન સહાય જે નિઃશુલ્ક મળી રહ્યા છે, એમના જીવનમાં પણ ખુશી આવે, એક નવી ઉર્જા મળે એવી પણ શુભેચ્છા પાઠવું છું। આ પ્રસંગે